ગીરના વિસ્તારમાં પાકતું આ એક ફળ કે જેનું નામ છે બોર. ને બોર એમ કહેવાય કે શિયાળામાં પાકતી એક એવી એક, આમ તો છે ને આને ઔષધિમાં ઉપયોગ થાય. બોરડી છે ને, બોરડીના જે મૂળ હોય ને, મૂળિયા, તેનો ઔષધિ તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય. આ જો બોર પાકી ગયા છે. શિયાળો આવતાની સાથે પાકતું આ એક ફળ છે. હા હા, અરે યાર, આ રસ્તામાંથી નીકળવામાં તકલીફ પડે છે. બોરડી આડી આવી ગઈ છે, નીકળે એમ છે નહીં. ધીમે ધીમે નીકળીએ. કાંટા છે ને, કાંટા બહુ વાગે આપને. આ જો બોર પાકી ગયા છે. શિયાળો આવતાની સાથે પાકતું આ એક ફળ છે. જો આ વિસ્તારમાં નીકળી છે ને, બોવડી જ દેખાય. જો આ ડુંગર તન જોવો તમે. આ કિરીટભાઈ જોવો અત્યારે છે ને બોર ખાઈ રહ્યા છે. જોવો જો તે ઊંચો વાત કરી રહ્યા છે. ગીરના વિસ્તારમાં પાકતું આ એક ફળ કે જેનું નામ છે બોર. ને બોર એમ કહેવાય કે શિયાળામાં પાકતી એક એવી એક, આમ તો છે ને આને ઔષધિમાં ઉપયોગ થાય. બોરડી છે ને, બોરડીના જે મૂળ હોય ને, મૂળિયા, તેનો ઔષધિ તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય. ને આ જુઓ તમે, આ યાર આમાં ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ જુઓ મારી પાછળ બાવળ છે. બાવળમાંથી નીકળવામાં તકલીફ પડે છે. જુઓ અહીંયા બોરડી છે. આ વિસ્તારમાં એકલા ન હોય. આ અમારા ગામ નજીક આવેલો નથી. આમાં કાંટા છે ને, કાંટા વાગી રહ્યા છે. હા, ધીમે ધીમે નીકળવું પડે છે. તમે આ ડુંગર જોયો હશે, યાદ હોય તો મારો જે પહેલાં એક વિડીયો આવેલો, એક વ્લોગ આવેલો જંગલમાં, અમે ને અમારા મિત્ર કિરીટભાઈ અમે સાથે જઈ રહ્યા હતા ને, ત્યારે અમે આ ડુંગરાની મુલાકાત લીધેલી, જેમાં મેં તમને સિંહ દર્શન પણ કરાવેલા હતા. અહીં થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે વન્ય પ્રાણી હોઈ શકે. ધીમે ધીમે આપણે અહીંથી નીકળી જઈએ. જો આ બોરડી, આપણે ધીમે ધીમે નીકળીએ. હા હા, અરે યાર, આ રસ્તામાંથી નીકળવામાં તકલીફ પડે છે. બોરડી આડી આવી ગઈ છે, નીકળે એમ છે નહીં. ધીમે ધીમે નીકળીએ. કાંટા છે ને, કાંટા બહુ વાગે આપને. બોર તો ખાઈ લીધા, પણ હવે અમારી ગાડી તરફ આવી ગયા છીએ. તો હેલો ફ્રેન્ડ, બાય બાય. તો આ વિડીયો જોયો તે બદલ આભાર. હવે અમે સીધા બાઇક લઈને સીધા અમે પોતાના હોમ તરફ જઈએ છીએ.